નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્વાણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે મેઘરાજાએ જે રાજ્યમાં એન્ટ્રી કરી છે તેના વિશે। નોંધનીય છે કે હાલમાં જ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી, આજથી આગામી 2 થી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની જે આગાહી છે તેના પર વિગતવાર ચર્ચા કરવી છે કે આ વખતે ચોમાસાને લઈને અને ખાસ આ અઠવાડિયામાં કેવો માહોલ રહેશે રાજ્યભરમાં હવામાનનો તે જાણીશું। અને સાથે સાથે કારણ કે હવામાનની આગાહી થતાં જ સરકાર પણ એલર્ટ મોડ પર આવી છે અને તમામ એવા વિસ્તારો કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ત્યાં અત્યારે તમામ પ્રકારના પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે। સુરક્ષાને લઈને એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે સૌરાષ્ટ્રમાં। એટલે કઈ રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટને ના પોઈન્ટ ઓફ વ્યૂથી કે ધ્યાન રાખવામાં આવશે અને કઈ રીતે આપણા રાજ્યમાં આ બધી બાબતોનું ધ્યાન રખાય છે તે ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે 2 મહેમાનો જોડાઈ ગયા છે। મારી સાથે જાણીતા એવા હવામાન નિષ્ણાંત ડૉક્ટર ચિરાગ શાહ, સાથે સાથે મારી સાથે છે ડિરેક્ટર ઓફ IHRDC ડૉક્ટર હિતેશ પટેલ, જેઓ સર્ચ અને રેસ્ક્યુ એક્સપર્ટ પણ છે। પહેલાં તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। થેન્ક યુ। શરૂઆત ડૉક્ટર ચિરાગ આપનાથી કરું છું। એક ઓવરઓલ અત્યારે વિશ્લેષણ કરીએ રાજ્યમાં હવામાનનું તો આજે કેવી સ્થિતિ રહેશે અને શા કારણે અત્યારે ચોમાસું એટલું મેઘરાજાની આટલી ધમાકેદાર બેટિંગ રાજ્યમાં જોવા મળી રહી છે? એ તો આપણે ઓલરેડી જ્યારે નૈઋત્યનું ચોમાસું 11મી જૂનના ગુજરાતની અંદર આવી ગયું હતું, એના પછી આપણે એક મોન્સૂન બ્રેક આવ્યો હતો અને એ મોન્સૂન બ્રેકની પેટર્નમાં એવું કહેવાતું હતું કે જનરલી આ 3 કે 4 દિવસ રહેશે અને જનરલી મોન્સૂન બ્રેકનો સમય એટલો જ છે, 4 થી 5 દિવસો રહેતો હોય છે। એની સામે આજે એ મોન્સૂન બ્રેકનો બ્રેક લગભગ 10 દિવસની આજુબાજુ રહ્યો અને એ દરમિયાન જે બી આપણે નીચેના દક્ષિણ ગુજરાતની વાત કરીએ એટલે કે નવસારી, તાપીને એ બધા સુરત વિસ્તાર છે એની અંદર વરસાદ સતત ચાલુ રહ્યો છે 11 જૂનથી લઈને આજની હાલની સ્થિતિની અંદર। તો એ વખતમાં એવું કહેવાતું હતું કે વરસાદ, ઘણા બધા દર્શક મિત્રો બી પૂછતા હતા અને ઓનલાઈન બી ઘણા લોકો પૂછતા હતા કે દક્ષિણ ગુજરાત સુધી જ વરસાદ કેમ પડે, મતલબ આ 3 સિટીમાં જ વરસાદ કેમ પડે છે। તો એ વખતના સંભાવનામાં એવું હતું કે એ વખતે જ્યારે મહારાષ્ટ્રની અંદર ચોમાસું, જેમ અત્યારે આપણે ચોમાસું ગુજરાતમાં બેસી ગયું, એવી રીતે મહારાષ્ટ્રમાં ચોમાસું સંપૂર્ણપણે આવી ગયું હતું એ વખતે। તો હવે જે એની બોર્ડરના જે વિસ્તારો કહેવાય, જેને દક્ષિણ ગુજરાતની આપણે બોર્ડર કહીએ છીએ મહારાષ્ટ્ર દક્ષિણ ગુજરાતની વચ્ચે, તો ત્યાં આગળના વિસ્તારોમાં એ જે વરસાદ પડતો હતો એ મહારાષ્ટ્રના જે મતલબ વાતાવરણના અનુકૂળને લીધે ત્યાં આગળ વરસાદ પડતો હતો। હવે એના પછી જ્યારે અમે આગાહી કરી હતી કે 20 થી 25 હવે વાવણીનો સમય છે અને બધા ખેડૂત મિત્રોને બી મેં કીધું હતું ને ઘણા બધા લોકો એ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીને આજે એમને બહુ સારા રિઝલ્ટ મળી રહ્યા છે। એટલે 25મી જૂન પછી કે પ્રોપર ચોમાસું ગુજરાતની અંદર બેસશે એની મેં આગાહી કરી હતી અને આજે એ પ્રમાણે વરસાદ પડી રહ્યો છે અને અત્યારે બી જોઈ રહ્યો છે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો ગણીએ, આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો ગણીએ કે ઉત્તર ગુજરાતના ઘણા બધા વિસ્તારો ગણીએ, આ બધા વિસ્તારની અંદર વરસાદ સારામાં સારો પડી રહ્યો છે અને ઘણા બધા વિસ્તારો લગભગ 5-6 ઇંચ ઉપર વરસાદ પડી ગયો અને એક સારી ખેતી માટે એક 3 થી 4 ઇંચનો વરસાદ જોઈએ કે જમીનમાં પાણી ઉતરે તો આવનારા દિવસની અંદર પણ આજથી લઈને હવે કાલ સુધીની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરેલ જ છે। તો પણ હું ફરતી એક વખત એને દોહરાઈ દઉં કે ગુજરાત, દક્ષિણ ગુજરાતના વિસ્તાર છે એની અંદરમાં આપણે તાપી લઈ લઈએ, સુરત લઈ લઈએ, વલસાડ લઈ લઈએ, પછી મધ્ય ગુજરાતની અંદર બરોડા છે, અમદાવાદ છે, ગાંધીનગર છે, આણંદ છે, એમાં લગભગ ભારે નહીં પણ થોડોક વરસાદ થવાની સંભાવના પૂરેપૂરી છે। પણ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ થશે। એના સિવાય આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર તો આપણે સૌથી પહેલા દ્વારકા છે, પછી દીવ દમણ છે, દાદરા નગર હવેલી છે, ભાવનગર છે, જામનગર છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, એની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। અને થોડા ઘણા એક બોટાદનો વિસ્તાર છે, રાજકોટનો વિસ્તાર છે, એની અંદર પણ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। આવનારા 2 દિવસની વાત કરું છું અને એના સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર પણ વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના છે। અને ત્યારબાદ આપણે જો 28, 29 અને 30 તારીખની વાત કરીએ, એ 3 દિવસની અંદરમાં 29 તારીખ અને 28મી તારીખના સાંજથી લઈને 29 તારીખના બપોરના 4 વાગ્યા સુધી ગુજરાતના લગભગ 80% જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થવાની પૂરેપૂરી સંભાવના છે। એની પાછળનું રીઝન એ છે પૃથ્વીબેન કે આપણે અત્યારે ગુજરાતની પાસે 2 સિસ્ટમ સક્રિય છે। એક ઉપર રાજસ્થાનની સાઈડ ઉપર સક્રિય છે અને નીચે જે આપણે વાત કરીએ દ્વારકાની આગળ જે આરબની સમુદ્રની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે। એટલે સૌથી વધારે અત્યારે ઇફેક્ટ આપણે જે જોઈ રહ્યા છીએ ને કે જે વરસાદ અમુક જગ્યાએ વધારે છે અને અમુક જગ્યાએ ઓછો છે, તો એની પાછળ રીઝન એક જ છે કે જે આરબની જે મતલબ જે આપણા સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ એના કારણે લગભગ દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ અત્યારે વધારે માત્રામાં પડી રહ્યો છે। અને ત્યારે આપણું જે પ્રોપર નૈઋત્યનું ચોમાસું જે અંદર એસ્ટાબ્લિશ થયું છે એની અંદર ધીમે ધીમે શરૂઆત થાય વરસાદની અને લગભગ 2.5-3 મહિનાની અંદરના પૂરા સમયગાળાની અંદર આપણે 100% ઉપર આપણે વરસાદ જોતા હોઈએ છીએ। અને
આ વખતે તો એવું કહેવાય છે ને કે આપણે અલ નીનામાંથી લા નીનાની અસરમાં આવી ગયા છીએ. એટલે લા નીનામાં હંમેશા ચોમાસા સારા જ રહે અને ચોમાસું સારું બને. અને દર વર્ષે લા નીનામાં સુધી એવું થયું નથી કે કોઈ દિવસ 90% નીચે વરસાદ આજ સુધીમાં પડ્યો હોય ગુજરાતની અંદર, કે કોઈ પણ વિસ્તારની વાત કરો કે ભારતની વાત કરો. તો હવે જે લા નીનામાં આપણે કન્વર્ટ થઈ રહ્યા છીએ એટલે આપણે ચોમાસું મળવાનું જ છે. હવે બીજી વસ્તુ, અત્યારે તમારો બીજો પ્રશ્ન એ હતો કે કેમ અત્યારે વરસાદ આટલો વધારે સારો પડી રહ્યો છે. તો હવે જે મોન્સૂન બ્રેક લીધો ને, એટલે ટેકનિકલી ક્લાઇમેટ ચેન્જની ભાષામાં એવું કહેવાય કે 10 દિવસ એને જે બ્રેક લીધો છે એમાં એક કહીને પ્રતિકૂળ વાતાવરણ હતું, એને અનુકૂળ વાતાવરણ નહોતું મળતું. એટલે હવા ઘટી ગઈ હતી, ભેજ ઘટી ગયો હતો, મોઇશ્ચર નહોતું, વિસ્કોસિટી ઘટી ગઈ હતી. તો જેના લીધે એ જે 10 દિવસ એને મળે ને, એ 10 દિવસની અંદર એને વધારે પડતો ભેજ ગેઇન કરી નાખ્યો. અને અમે આખું ગુજરાત તો ગરમીથી ધગધગતું હતું. એટલે ભેજની માત્રા એ એટલી બધી વધી ગઈ, જેના કારણે ઉપરથી એવું કહેવાય છે કે મોન્સૂન બ્રેકના કારણે જ આપણને ચોમાસું બીજું વધારે સારું જોવા મળશે. એટલે મોન્સૂન બ્રેકના બે એડવાન્ટેજ, એક એડવાન્ટેજ એક ડિસએડવાન્ટેજ છે. ડિસએડવાન્ટેજ આપણે જોઈ લીધો કે મોન્સૂન બ્રેક વધારે પડ્યો, અને એડવાન્ટેજની અંદર આપણે વાત કરીએ કે હવે આવનારો જે દિવસો છે એની અંદર વરસાદ સારામાં સારો અને ભારેથી ભારે વરસાદ આપણે ગુજરાતના દરેક રાજ્યોની અંદર આપણે જોવા મળશે આપણને. ઓકે, તો હિતેશભાઈ, જે રીતે જણાવ્યું ચિરાગભાઈ કે આ વખતે એક તો ચોમાસું સારું રહેવાનું છે, ભારેથી અતિ ભારે વરસાદ ઘણા બધા વિસ્તારોમાં પડી રહ્યો છે અને હજુ પણ પડશે, કારણ કે આ વખતે સારું ચોમાસું છે. તો આપણે ત્યાં, કારણ કે ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે, અતિ ભારે વરસાદના કારણે ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જતી હોય છે વરસાદના કારણે. તો એને મેનેજ કરવા માટે, સુરક્ષા માટે આપણે ત્યાં કેવા પ્રકારની એક વ્યવસ્થા છે? અત્યારે એનડીઆરએફની ટીમો તો મોકલી દેવામાં આવી છે, આ ઉપરાંત એ ટીમ દ્વારા પણ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે? કઈ કઈ નાની બાબતો છે જેને ચોમાસા દરમિયાન ધ્યાન રાખવાની ખૂબ જરૂર હોય છે? દેખો બેન, ગુજરાતના તમામ જિલ્લા અને ડિસ્ટ્રિક્ટ જેટલા નગરપાલિકાઓ છે, ડિસ્ટ્રિક્ટ છે, તમામ જગ્યા પર જીએસટીએમયુ દ્વારા જે ટીમો નિમણૂક કરવામાં આવી છે, જેમાં વોલેન્ટિયર્સ છે, એના હોમગાર્ડ છે, સિવિલ ડિફેન્સના મેમ્બર્સ હોય છે. તે ઉપરાંત બીજી સંસ્થાઓ છે જે ડિઝાસ્ટર માટે કાર્ય કરતી હોય છે. એસડીઆરએફ છે, જે એસઆરપીની ટીમ છે, દરેક જિલ્લા પ્રમાણે અલગ છે. અને વિશેષ કરીને અત્યારના સમયમાં સ્ટેટ ગવર્મેન્ટે એક સ્પેશિયલ એસઆરપીની ટીમ જે છે, જેને એસડીઆરએફ કહે છે. એસડીઆરએફ લગભગ જે જગ્યાઓ રેડિકલ જે ઝોન છે તે એડવાન્સ અત્યારથી આવીને એલર્ટમાં બેસી ગયા છે. અને દરેક જગ્યા પર જે અગાઉના જે એક્સિડન્ટ જે થયા છે એનાથી અભ્યાસ કરો, સ્ટડી જે તમારો આટલા એક રિપોર્ટ બન્યો છે કે જે એક્સિડન્ટ અગાઉ છે તે ગાડી રિસ્પોન્સ પહોંચવામાં સમય લાગતો હતો વેધર્સના કારણે. અત્યારે એવા પોઈન્ટ્સ પર પહેલેથી એક ટીમને પોઈન્ટ આપવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ બી દુર્ઘટના ઘટે તો એને બચાવ માટેનું કાર્યવાહી તુરંત તત્કાલ ધોરણ શરૂ થાય. તે ઉપરાંત કોમ્યુનિકેશન માટે એક સારું એક નેટવર્ક, રેડિયો નેટવર્ક છે. એ ઉપરાંત એક હેડક્વાર્ટર, એક કમાન્ડ સિસ્ટમ બી દ્વારા બી સેટઅપ થાય છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર તો કરે છે આની અંદર એનડીઆરએફના માધ્યમે. એ ઉપરાંત ગુજરાત સરકાર પોતે બી આની અંદર એસડીઆરએફ અને બીજી જે ટીમો જેને સાથે કરે, એ ઉપરાંત જે ગુજરાત પોલીસની ટીમો છે એમને બી આના માટે એલર્ટ કરવામાં આવતો. એ બી આની અંદર ઘણું કાર્ય કર્યું જે લો એન્ડ ઓર્ડર અને બીજા અન્ય કાર્યો માટે. તો પહેલેથી જ તૈયારી થઈ ચૂકી છે. અને બીજી જે સાધો સામગ્રી જે તૈયારી જે છે, અગાઉથી જે પહેલા ચેક કરવામાં આવી ગયા છે કે પહેલેથી જે આધુનિક સાધનો અત્યારે લગભગ તમામ નગરપાલિકાઓની અંદર, મોટી હોય કે નાની હોય, તમામ નગરપાલિકાઓને આધુનિક સાધનો આપ્યા છે. તેમાં રોબોટિક રેસ્ક્યુ મશીન્સ બી છે, જેની અંદર જો હેવી ફ્લડ ઝોન બને તો કોઈ વ્યક્તિને અંદર જવાની જરૂર ના પડે, રોબોટના માધ્યમથી આપણે એને રેસ્ક્યુ કરી શકીએ છીએ. તે ઉપરાંત ડ્રોન દ્વારા બી એને સર્ચ કરી શકીએ છીએ. એ પ્રકારની બી વ્યવસ્થાઓ અને સાધનોની વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે અને એની ચકાસણી બી પહેલેથી કરી ચૂકી છે. અમારું મુખ્ય જે જવાબદારી કાર્ય જે છે એને મહીસાગર, પંચમહાલ છે. તો આ બે જિલ્લાઓની જે અમારી તરફથી જે તૈયારી હતી એ કયા દિવસોમાં બધી પૂર્ણ થઈ ચૂકી છે. સાધનોની તૈયારી અને જે કંઈ મેન્ટેનન્સની હોય, તે ઉપરાંત જે રેસ્ક્યુ ટીમો, જે ટીમોને રેસ્ક્યુ ટીમ માટે નિમણૂક કરે, એ લોકોના પોતાના પીપી, એ લોકોના પોતાના બી સુરક્ષાના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી છે આ વર્ષે, જેથી કરીને લાંબો સમય સુધી એ ટીમો ટકી શકે અને સુરક્ષિત રહી શકે અને સુરક્ષિત બચાવ કરી શકે. એ માટે બી પંચમહાલ જિલ્લા અને મહીસાગર દ્વારા પૂરી તૈયારી છે. અને
જનરલી અમને લાગે છે કે કોઈ બી દુર્ઘટના જો ઘટે તો કોઈ બી ભારતના છેવાડાના અમારા જે જિલ્લા ગોધરા અને મહીસાગરના છેવાડાના બી તાલુકાઓ છે કે ગામડાઓ છે તે અમે તરત રિસ્પોન્સ પહોંચાડી શકીશું. આ વિષય પર આપની પાસે આવું છું અને વિગતે મને પરિસ્થિતિઓની પણ જાણકારી મેળવવી છે. પહેલાં ચિરાગભાઈ, જે રીતે આપે જણાવ્યું કે ચોમાસું કારણ કે આ વખતે સારું રહેશે, ખેડૂતોના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીએ તો ખેડૂતો માટે ખાસ કરીને ગુજરાતમાં કયા કયા એવા જિલ્લાઓ માટે સૌથી સારું ચોમાસું સાબિત થાય એમ છે? હા, એ બહુ સરસ સવાલ છે કે આ વખતે ચોમાસું જે આપણે ગુજરાતની અંદર લગભગ એવું કહેવાય કે 25% વિસ્તારને છોડીને લગભગ 75% એવા વિસ્તાર છે કે જેની અંદર આપણે ખેતી લાયક જમીન છે અને ત્યાં આગળ આપણે મોસ્ટલી જિલ્લાઓમાં ખેતી થતી હોય છે. એટલે મેગા સિટીને આપણે વાત કરીએ તો હવે એની અંદરમાં હું હમણાં તમને એ જ કહેવા છું કે સૌરાષ્ટ્રની અંદર આ વખતે બહુ જ સારો વરસાદ છે અને આ વખતે લગભગ પરમ દિવસે બી કે કચ્છના જેવા વિસ્તાર કે જે ડેઝર્ટ એરિયા છે, કચ્છ છે, માંડવી છે, નાલિયા છે, એ બધાની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની અત્યારે હાલના અમારા મોડેલ પ્રમાણે એક અનુમાન છે. ઇવન ધો આપણે સૌરાષ્ટ્રનો મેં તમને દરિયાકાંઠાના દરેક વિસ્તારમાં આપણે દ્વારકા છે, ગીર સોમનાથ છે, જુનાગઢ છે, આ બધા વિસ્તારની અંદર પણ સારામાં સારો વરસાદ છે. પંચમહાલ, દાહોદમાં પણ બહુ સારો વરસાદ છે. એટલે પંચમહાલ અને દાહોદની અંદર પણ ખેતી લાયક બહુ સારી જગ્યા છે. બીજું સુરેન્દ્રનગર જિલ્લો છે, એની અંદર પણ બહુ સારો વરસાદ છે. એના સિવાય જામનગર, ભાવનગર, એની અંદર પણ બહુ સારો વરસાદ છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠાની અંદર વરસાદ છે પણ ખેતી લાયક પૂરેપૂરો વરસાદ ત્યાં આગળ એમને જોવા મળશે. ત્યાં ભારેથી ભારે વરસાદ અત્યારે હાલના સંજોગોમાં એટલે નથી કહેતો કારણ કે ત્યાં આગળ થોડુંક ઘણું હજુ જે સિસ્ટમ જે ડેવલપ થવી જોઈએ એમાં હજુ એ અનુકૂળ વાતાવરણ હજુ 1-2 દિવસમાં બનવાની હજુ રાહ જોવી પડશે. પણ એ સાથે હું ખાતરી તમને આપું કે ગુજરાતના લગભગ તમામ વિસ્તારની અંદર 2 જુલાઈની અંદરમાં અત્યારે અમારા હાલના અનુમાન પ્રમાણે સાર્વત્રિક વરસાદ જે જોઈતો હોય કે જે ખેતી લાયક જે આપણે પાણી જોઈતું હોય 3 થી 4 ઇંચ જમીનની અંદર પાણી ઉતરવું જોઈએ ત્યારે ખેતી લાયક પ્રોપર જમીન ત્યારે વરસાદ કહેવાય. એ હાલના તમામ આપણા ગુજરાતના, તમે મધ્ય ગુજરાત ગણો, પૂર્વ ગુજરાત ગણો, પશ્ચિમ ગુજરાત ગણો કે આપણું દક્ષિણ ગુજરાત ગણો કે દરિયાકાંઠા વિસ્તાર ગણો, તમામ જિલ્લાની અંદર આપણે વરસાદ અનુકૂળ જોવા મળશે અને કોઈ ખેડૂતોને એવી નિરાશા નહીં જોવી પડે. અને આ વર્ષે ઘણું બધું ગયા વર્ષ કરતા પણ આ વર્ષે આપણે વરસાદ ઘણો સારો જોવા મળશે. ગયા વર્ષે એવું થયું હતું કે વાવાઝોડાના કારણે આપણે વરસાદ પહેલા સ્ટાર્ટિંગમાં બહુ સારો પડી ગયો અને નતો જોઈતો એવો 15 ને 16 ઇંચ જેવા વિસાવદર અને જુનાગઢ વિસ્તારમાં વરસાદ પડી ગયો. એવું આ વખતે જોવા નહીં મળે. આ વખતે વરસાદ થશે, ભારે બી થશે, નથી ભારે બી થશે, 10 ઇંચ બી કોઈ જગ્યાએ જોવા મળશે. પણ એ જે કહેવાય ને કે પૂર જેવી સ્થિતિ કે જે એક પ્રોપર એક જિલ્લામાંથી એવું નહીં જોવા મળે. આખા ગુજરાતમાં સાર્વત્રિક આપણને પાણી સર્વત્ર જોવા મળશે. અચ્છા, અને હિતેશભાઈ, જે રીતે આપણે હમણાં જે વાત કરી કે એનડીઆરએફની ટીમને બધા સજ્જ છે, તમામ જે રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવતી હોય છે એમને પહેલેથી ટ્રેન પણ કરવામાં આવે છે આ પરિસ્થિતિઓનો કઈ રીતે સામનો કરવો, અને એ ટ્રેન એવી રીતે થતું હોય કે ભૂતકાળમાં જે પ્રકારની પરિસ્થિતિ આવા સમય સર્જાય એનું પણ રેફરન્સ લેવામાં આવે છે. મને આ પરિસ્થિતિઓ જાણવી છે કે જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ હોય તો કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, કેવા એવા મુશ્કેલીઓ હોય કે જેનો સામનો કરીને રેસ્ક્યુ કરવામાં આવે છે? બેન, સામાન્ય રીતે પરિસ્થિતિઓ દરેક જગ્યાએ અલગ અલગ હોય. એક પરિસ્થિતિ ના હોતી જોઈએ. એ તો સિચ્યુએશન છે, કયા પ્રકારનો ભૌગોલિક પરિસ્થિતિ અને તેના ઉપર આધારિત હોય છે. પણ મુખ્યત્વે જો માઉન્ટેન એરિયા ત્યાં હાઈ વધારે પડતું પાણીનો કરંટ વધારે રહેતો હોય છે, કોઈ કેપિલરી જગ્યાઓ ત્યાં છે, તો અલગ અલગ પરિસ્થિતિ લેવી કોઈ ચોક્કસપણે કંઈ કહી ના શકાય કે એને કોઈ બી જગ્યાએ જતા હોય એની પરિસ્થિતિ શું હશે અને એનું એક્ઝેક્ટ આઈડિયા ન આવે. પણ જે એડવાન્સમાં જે તૈયારીઓ ત્યાં જે કરી છે, પહેલા એવું થાય કે કોઈ દૂરના કોઈ ગામની અંદર કોઈ દુર્ઘટના ઘટી અને અમે રિસ્પોન્સ માટે કોઈ મોટા શહેરોમાંથી જતી હોતી નથી, કે મોટી નગરપાલિકામાંથી. તો ત્યાંથી આગળ પાણી હોય તો પાણી વગર આગળ વધી શકતા નહોતા. તો એ વખતે હેલિકોપ્ટર્સ ને એર રેસ્ક્યુની જરૂર પડતી અને તેને રિસ્પોન્સ કરવા માટે કોઈ ટીમ પહોંચી નથી શકતી. જ્યારે અત્યારે પરિસ્થિતિ એવી છે કે અમુક એવા પોઈન્ટ નક્કી કરેલા જોયેલા હોય છે અને ઓબ્ઝર્વ કરેલા હોય છે કે જે પોઈન્ટ પર પહેલેથી ડિપ્લોય કરવામાં આવતી હોય છે ટીમો, જેથી કોઈ બી દુર્ઘટના ઘટે તો કોમ્યુનિકેશન આધાર પર એ ટીમ ત્યાંથી એને રેસ્ક્યુ કરીને એમની જે સુરક્ષિત જગ્યા છે એ જગ્યા પર પહોંચાડી દે અને ત્યાં આગળ ફૂડ ને અધર જે બીજી વ્યવસ્થાની જરૂર હોય એ પહેલેથી એડવાન્સ હોતી હોય છે. અને જરૂર પડતા તો ઘણી વાર મોટી ટીમો દ્વારા કોઈ બી વોટર રેસ્ક્યુની ટીમ હોય તમારે લગભગ
72 કલાક સમય લાગતો હોય છે ત્યાં બીજે રિસ્પોન્સ પહોંચાડતા. એટલે પહેલાના અભ્યાસના આધાર પર એક પહેલેથી પ્લાનિંગ કરેલું હોય છે એના આધાર પર. અને હવે તો એનડીઆરએફ એની કાર્યપ્રણાલી એવી થઈ ગઈ છે કે પહેલેથી ટીમો અમુક એવા પોઈન્ટ પર એમની ડિપ્લોય કરી દે છે જેથી કરીને કોઈ દુર્ઘટના ઘટે તો કોઈ ટીમને બહારથી તો દૂરથી આવવાની જરૂર નથી પડતી. એ ટીમ નજીકની ટીમ તમને રિસ્પોન્સ પહોંચાડતી હોય છે. એટલે એવું કહી શકાય કે સરકાર દ્વારા એવી સુરક્ષા માટેની એવી તૈયારીઓ છે કે કોઈ પણ રાજ્યના કોઈ બી ક્ષેત્રની અંદર કોઈ બી જગ્યા પર જો દેશનો નાગરિક ફસાયેલો છે અને જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હોય તો બચાવ માટે એની ટીમ તત્કાળ ધોરણે બને તેટલી શક્ય ઝડપે ત્યાં પહોંચે અને આધુનિકતા સાથે પહોંચે. આધુનિકતા શું થાય કે મારા જેવા ટીમ જે કામ કરતી હોય એમાં આધુનિક સાધનો મારી પાસે હોય તો મેં અમારું કાર્ય વધારે સરળ અને સુરક્ષિત વધારે કરી શકીએ અને લાંબા સમય સુધી એ કામ ટકાવી. હવે કેટલો ઉપયોગ કરતા થઈ ગયા છે રેસ્ક્યુ માટે? બેન, ટેકનોલોજીની જરૂરત દેખો કોઈ બી ટેકનોલોજી છે એ માણસને અધૂરી છે. જેમ કે અમે આજે રોબોટનો ઉપયોગ કરીએ છીએ પણ રોબોટ ઉપર 100% ડિપેન્ડ નથી હોતા. ટેકનોલોજી એ ઘણા સમયની અંદર તમારે ઘણી એવી ચેલેન્જિંગ કન્ડિશન્સ હોય છે જેની અંદર તમે લાઈવ વ્યક્તિને મોકલવા કરતા ટેકનોલોજીનો આધાર લો તો ઓછામાં ઓછા રિસ્કમાં તમે વધારે ફાસ્ટ રિસ્પોન્સ આપી શકો. બીજું ટેકનોલોજી શું છે કે રોબોટ મૂકે છે, રોબોટ વધારે ફાસ્ટ રિસ્પોન્સ આપી શકશે અને દૂરથી કોઈ વ્યક્તિ એને એક્યુરેટ એને ટાર્ગેટ આપી શકશે. તો એના આધાર પ્રમાણે રોબોટની બધું જે અમે વાપરતા હોય છે એની અંદર 100% એના પર ડિપેન્ડ નથી હોતા. એક અમારી પોતાની એ સાધનો વાપરવા માટે પોતાની એક મેન્યુઅલ ટેકનિક અમારી હોય છે કે વેધર એના કન્ડિશન પ્રમાણે એ ટેકનિકના આધાર પર અમે સાધનો વાપરતા હોય છે. અને કોઈ કન્ડિશન એવું બી થાય કે રોબોટ ફેલ થાય તો મેન્યુઅલ અમારી સેકન્ડ ઓપ્શન અમારો હોય છે જેનાથી અમે ઇમિડિયેટલી અમારી જે લાઈફ છે એને બી સેવ કરીએ છીએ અને અમારી પ્રોપર્ટી જે છે એને બી સેવ કરી દઈએ છીએ. એટલે ટેકનોલોજી વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અત્યારના આધુનિક સમયની અંદર ઓછા મેન પાવરમાં તમે મેક્સિમમ જગ્યાને દુનિયાનો કોઈ બી દેશ એટલો સદ્ધર નથી કે આવા નેચરલ ડિઝાસ્ટરની સમય એની પાસે સફિશિયન્ટ મેન પાવર હોય. એટલે ટેકનોલોજી એ આપણો જો મેન પાવર જે ટેકનિકલ મેન પાવર જો ઓછો પડે છે એની અંદર વધારો કરી આપશે આપણને, એની અંદર વધારે સરળતા કરી આપશે. જે એક માણસ અમારું કામ કરતો છે કે અમે જો સિસ્ટમનો ઉપયોગ કરશું તો અમારો એક માણસ જો ટેકનોલોજી સાથે કામ કરશે બીજા 3 માણસો એક સાથે કામ કરી નાખશે અને વધારે ફાસ્ટ કરી નાખશે. એટલે ટેકનોલોજી વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારના સમયની અંદર કે જે ઓછો મેન પાવર છે મેન પાવરનો પૂરતો સમાવેશ પૂરતી એની જે અમારી માઇનસ પોઈન્ટ છે એ કવર કરવા માટે અને એક્યુરેટ રિસ્પોન્સ અને રિઝલ્ટ આપવા માટે. ઓકે. અચ્છા ચિરાગભાઈ, આપણે ત્યાં હવે ખેડૂતોના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ વાત થઈ ગઈ અને કેવા પ્રકારની પરિસ્થિતિ હશે એ પ્રકારની ચર્ચા થઈ. મારે હવે ઓવરઓલ આ ચોમાસા પર આપની એક પ્રતિક્રિયા જોઈએ છે. ઓવરઓલ આ ચોમાસું અત્યારે તો અઠવાડિયાની જે વાત કરી દીધી 3 થી 4 દિવસ કે ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદ અને પછી કદાચ ધીમો થતો જાય એટલે અઠવાડિયામાં આ પ્રકારની સ્થિતિ હશે. એના પછી કેટલા સમય સુધી આ ચોમાસું રહેશે? આ વખતે જનરલી આપણે ચોમાસામાં 3 થી 4 ઓરા કે 4 પેટર્ન આપણે ક્લાઇમેટમાં કહીએ એ 4 ઓરા આવતા હોય છે. હવે એનો જે ફર્સ્ટ ઓરા છે એ 11 જૂનમાં આપણે એમાં ચૂકી ગયા એટલે મોન્સૂન બ્રેક લાગી ગયો. એટલે હવે આ વખતે 3 સ્ટેજની અંદર ચોમાસું આવશે. એટલે એના ફર્સ્ટ ઓરાની આપણે વાત કરીએ જે અત્યારે 25 જૂનથી લઈને 7 જુલાઈનો દોર છે જે એ 10 થી 12 દિવસની અંદર આપણે ચોમાસું જોવા મળશે. પછી પાછું ચોમાસું થોડુંક ઠંડુ થઈ જશે. ઠંડુ થશે એટલે વાદળો રહેશે, વરસાદ બી પડશે, ઝાપટા બી પડશે, પણ જે પ્રોપર કહેવાય કે આખો દિવસ વરસાદ એવું નહીં આવે. એટલે એમાં 15 દિવસનો ગ્રેપ આવશે. એટલે લગભગ પાછું એ 22 જુલાઈ સુધી એ થોડું ઘણું સ્થગિત થઈ જશે. પાછું 22 જુલાઈથી લઈને લગભગ 8 ઓગસ્ટ સુધીમાં એનો સેકન્ડ જે પીરિયડ્સ આવશે તેમાં ચોમાસું લગભગ કહેવાય કે એ હાફ મિડલ સ્ટેજની અંદર આવે કે એ મધ્યમ સ્તરીય વરસાદ પડતો હોય ને ક્યાંક એમાં બી કોઈ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થઈ જશે. અને એ જે આપણે હેલી વર્ડ યુઝ કરીએ છીએ ને કે જે 6 દિવસની કે 7 દિવસની નોન સ્ટોપ વરસાદ આવે છે એ જનરલી આપણને એ સેકન્ડ ફેઝની અંદર જોવા મળશે. અને એના પછી ત્યારબાદ પાછું એ લગભગ 15 થી 20 દિવસમાં એની અસર ન થતી જાય છે અને એન્ડ ઓફ ધી ઓગસ્ટ ને ફર્સ્ટ વીક ઓફ અથવા સેકન્ડ વીક ઓફ સપ્ટેમ્બર સુધીમાં એ થર્ડ ઓરા પતીને આપણું ચોમાસાનું સાર્વત્રિક જે ચોમાસું છે એ સંપૂર્ણ 15 સપ્ટેમ્બર થી 20 સપ્ટેમ્બરની વચ્ચે કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ એવું હોય કે ચોમાસું જ્યારે જતું હોય, ચોમાસાનો જ્યારે એન્ડ આવતો હોય તો ચોમાસાના એન્ડની અંદર પણ લગભગ છેલ્લા 10-15 દિવસ કે 25 દિવસમાં આપણને એની ઇફેક્ટ જોવા મળતી હોય છે. એટલે પણ આ વખતે અમારા
હવામાન નિષ્ણાતો અને જેટલા બી અમારા હવામાન વૈજ્ઞાનિકો છે એના દ્વારા એક એવું અનુમાન આવ્યું છે કે આ વખતે નવરાત્રીની અંદર વરસાદ નડશે નહીં. નવરાત્રી પહેલા જ લગભગ આપણે કહેવાય કે સપ્ટેમ્બર એન્ડ સુધીમાં કમ્પ્લીટલી ચોમાસું અત્યારે નલ થઈ ગયું હશે અને એ ચોમાસાની અસર જોવા મળશે નહીં. એટલે આ વખતે ચોમાસું લગભગ 2.5 મહિના સુધીમાં એનું સારામાં સારો મતલબ આપણે વરસાદ જોવા મળશે. અને ગુજરાતમાં અમારા અત્યારના અનુમાનને અત્યારના મોડલને અત્યારની જે અનુકૂળ સ્થિતિ પ્રમાણે હું તમને કહું કે આ વખતે ગુજરાતના તમામ જિલ્લાઓને અમુક આઇસોલેટેડ સ્પેસ છોડીને કે જેમાં કહેવાય કે 4 કે 5% જેવા વિસ્તારોને છોડીને આખા ગુજરાતની અંદર લગભગ આપણને અત્યારની હાલની હવામાન વિભાગની બી આગાહી છે અને અમારું બી અનુમાન છે કે 100 થી લઈને 115% સુધીનો વરસાદ અત્યારના અનુમાન પ્રમાણે અમે જોઈ રહ્યા છીએ. એટલે હવે જ્યારે સેકન્ડ બ્રેક અને થર્ડ બ્રેકની અંદર એની સ્થિતિ કેવી રહે છે એ વખતની વાદળની સ્થિતિ પ્રમાણે આપણે એની વાત કરશું ને એના એ વાદળની સ્થિતિ પ્રમાણે એનું આગળ શું પ્રિડિક્શન થઈ શકશે એ ત્યારે જ અમે કહી શકશું. હાલમાં અત્યારે ખાલી આ જે સ્થિતિ સર્જાઈ છે એનો મતલબ અત્યારે જે લાનીનાના કારણે જે નડતું ચોમાસું પ્રોપર આવ્યું છે અને જે સાઉથમાં અને મહારાષ્ટ્રમાં જેની અસર જોવા મળી છે એના અનુમાન પ્રમાણે અમે તમને કહી રહ્યા છીએ કે આ વખતનું ચોમાસું આપણું આવનારા 2.5 મહિનામાં આ રીતનું રહેશે અને આપણને સારામાં સારો વરસાદ આ વખતે પ્રતિબંધ જોવા મળશે ગુજરાતની અંદર. અચ્છા, આપે ખેલૈયાઓ માટે ખૂબ સારા સમાચાર આપી દીધા છે કે નવરાત્રીમાં ચોમાસું નહીં નડે. અને સાથે આજે સમાચારમાં સવારથી અમે પણ બતાવી રહ્યા છે જે રીતે હવામાન વિભાગે વાત કરી કે અમુક વિસ્તારોમાં જે ઓરેન્જ એલર્ટ છે, અમુક વિસ્તારોમાં યલો એલર્ટ છે, પણ ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકોને એના વિશે એટલું બધું ડીપલી ખ્યાલ નથી હોતો કે ઓરેન્જ એલર્ટ એટલે શું, યલો એલર્ટ એટલે શું, એનો અર્થ શું, એને થોડું સરળ આપના શબ્દોમાં સમજાવશો? હા, એટલે ઓરેન્જ એલર્ટ, રેડ એલર્ટ અને યલો એલર્ટ. હવે એની અંદર છે રેડ એલર્ટ કે સૌથી હાઈએસ્ટ ઇન્ટેન્સિટી મતલબ ત્યાં આગળ 10 ઇંચની ઉપર વરસાદ પડવાની સંભાવના હોય એ રેડ એલર્ટમાં આવે. એના પછીનો જે ઓરેન્જ એલર્ટ છે એમાં લગભગ 6 થી 10 ઇંચનો વરસાદ પડે તો એને એ લોકો ઓરેન્જ એલર્ટમાં નાખતા હોય છે. અને એના પછીનો જે યલો એલર્ટ છે એની અંદર લગભગ 1 થી 5 ઇંચનો મતલબ 2 થી 5 ઇંચની વરસાદ પડે તો એને એ યલો એલર્ટમાં નાખતા હોય છે. હવે એલર્ટ નાખવાનું એક જ રીઝન છે કે જ્યાં ખેડૂતો મતલબ જ્યાં એ લોકો ખેતી કરતા હોય તો એમને પ્રોપર ખબર પડે કે એમને એક અનુમાન આવે કે મારે કે વરસાદમાં પાણી કેટલું જોઈએ છે અને વરસાદ પડવાનો છે કે નહીં. અને આપણી પાસે સાહેબ બી છે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના, એટલે એ લોકોને જે બી દરિયા કાંઠાના વિસ્તારના લોકો છે, જે લોકો માછીમારો છે કે જે લોકો દરિયાની જોડે સંકળાયેલા છે, તો એ લોકોને દરિયામાં જવું કે ના જવું એના માટે આ એલર્ટ સિસ્ટમ એ લોકોએ ડિક્લેર કરી છે કે જેના કારણે એ લોકોને ખબર પડે કે ભાઈ આટલી તો ઓલરેડી હવામાનની આગાહી છે તો ગમે ત્યારે વરસાદ પડી શકે. તો આપણે એ વસ્તુમાં એમાં કઈ રીતના બચવું, એમાં જવું કે ના જવું, નીકળવું કે ના નીકળવું, એટલા માટે આ એલર્ટ સિસ્ટમ અને જે ઝોન આપ્યા છે કલરના ઝોન, એના કારણે જેટલા બી એની સાથે સંકળાયેલા લોકો છે એને ખ્યાલ આવે, એ માહિતગાર થાય કે અમારે અત્યારે આ અનુકૂળ સ્થિતિમાં અમારે આગળના પગલા શું લેવા અને કેટલો વરસાદ પડશે અને કેટલું પાણીનું મતલબ આપણે સંજોગવશ જોઈ શકીએ છીએ. એના માટે આ રીતની આપણે એક કલર કોડની એક સિસ્ટમ ગવર્મેન્ટ દ્વારા ડિક્લેર કરેલી હોય છે. ઓકે, અચ્છા હિતેશભાઈ, આપણે આમ તો ગત વર્ષ જેવું કદાચ એટલી ખતરનાક સ્થિતિ આ વર્ષે નહીં જોવા મળે, જે રીતે ચિરાગભાઈએ પણ વાત કરી ચોમાસામાં પડશે, ભારેથી અતિ ભારે વરસાદ હશે, પણ એટલી પણ ખરાબ સ્થિતિ નહીં હોય. એટલે એને લઈને પહેલાંથી એક પ્રી પ્લાન આખા ચોમાસાને લઈને કેવા પ્રકારનો હોય છે અને હવામાન વિભાગની જે આગાહીઓ મળતી હોય છે તેને લઈને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે રેસ્ક્યુ ટીમને? બેન, અમારો જે એક્શન પ્લાન અત્યારે ટેકનોલોજી ઘણી એડવાન્સ થઈ ગઈ છે, તેથી કરીને આપણે એક્ઝેક્ટલી જાણી શકીએ ક્યારે વરસાદ થાય, કેટલા સમયમાં વરસાદ પડશે, સાયક્લોન ક્યારે આવશે, કેટલું એનો વેગ હશે, બરાબર. તો એના આધારે આપણે એક્ઝેક્ટ આઈડિયા લગાવી શકતા હોય છે શું થશે. ફરી જેમ કે સાહેબ વાત કરી એમને કે વરસાદની ચોમાસાનું, પણ આની અંદર આપણે જયારે કામ કરતા હોય ત્યારે બેન એક સામાન્ય વરસાદ પડે ને તો બી ફ્લડની પરિસ્થિતિ સર્જાતી હોય છે. એનું કારણ છે મેનમેડ, માણસ દ્વારા કન્સ્ટ્રક્શન એટલા ઊંધા અને એટલા બેફામ કરવામાં આવ્યા છે જેના કારણે આ ફ્લડ જે પરિસ્થિતિ સર્જાય છે. જેમ કે અત્યારે સમજો કે ઘણી સોસાયટીઓની અંદર આરસીસી નું ફ્લોરિંગ કરવામાં આવ્યું છે, જેથી કરીને જે પાણીનું જે જમીનમાં જે સમય પાણી નીકળી જાય એ પાણી એટલું થતું નથી. એ ઉપરાંત કન્સ્ટ્રક્શન ઘણા એવા નહેરોને કેપિટલ લાઇનમાં કરવામાં આવે છે. વરસાદ તો પડ્યો સમજો 4 ઇંચનો, પણ એવી કેપિલરી લાઇન બનાવી તો કેપિલરી લાઇન બનવાના કારણે પાણીનું લેવલ ઊંચું વધે, સાથે એનો ફોર્સ બી વધશે, તો જેના કારણે મેનમેડ ડિઝાસ્ટર બી થતા હોય છે. અને આ સર્જાશે જ અમારાથી, કારણ કે અમને જ્યારે અમારા અત્યાર સુધીનું કાર્ય અનુભવના આધાર પર અમે આ બધી વાતો આપણે કરી રહ્યા છે કે જે પ્રમાણે વરસાદની જે સાહેબો આગળ કહ્યા તે પ્રમાણે એનું જે કન્સ્ટ્રક્શનની પ્રમાણે મેં જાણકારી રાખી કે ભાઈ શહેરોની અંદર મોટી મોટી પરિસ્થિતિ આવી સર્જાવાની 100% સંભાવના છે. તો શહેરોની અંદર ઘણા બધા એવા કન્સ્ટ્રક્શન થયેલા છે જેના કારણે મેનમેડ ડિઝાસ્ટર ફ્લડ આવતો જ એ ફ્લડ મેનમેડ છે.
કુદરતના કારણે નથી થયું, માણસના જે કન્સ્ટ્રક્શન જે એને કરેલા છે, જે વિધાઉટ પ્લાનિંગ, બરાબર, અને કદાચ ઘણીવાર નિયમોનું બી ઉલ્લંઘન કરીને જે કરવામાં આવ્યું છે, નિયમોના ઉલ્લંઘન, જેના આધારે આ બધી પરિસ્થિતિ સર્જાય છે. અને આ સર્જાવાની છે તો પૂરેપૂરી તૈયારી એટલા માટે સામાન્ય રીતે અમારી 4 મહિનાની પ્રેક્ટિસ હોય છે કે જ્યારે ચોમાસું શરૂ થવાનું હોય એના 15 દિવસ 1 મહિના પહેલા અમારી બધી પ્રિપેરેશન થતી હોય છે. અને ચોમાસુનું જે મોસમ પતે એના 15 દિવસ સુધી બીજા અમારું સ્ટે વધારે હોય છે. ત્યારબાદ સ્ટેન્ડ બાય ટીમમાં ધીરે ધીરે અમે અંદરથી ડ્રો કરતા હોઈએ છીએ. ત્યારે બીજું આખા વરસાદ લાંબો ચાલવાનો મતલબ બહુ ચાલે, મતલબ મેનમેડ ડિઝાસ્ટરના કારણે ફ્લડ ઝોન એરિયા તમારે વધવાના નથી. એટલે અમારી પ્રિપેરેશન કરીને અને પછી એવી રીતે ટ્રેન કરવામાં આવતા હોય છે. મારી પાસે સમયનો અભાવ છે. આ બંને મહેમાનો અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.